અમદાવાદમાં કોરોનાની દહેશત વધી ગઈ છે। અમદાવાદમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા છે। 4 પુરુષ 2 મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે। એક સિંગાપોર એક પુણે જઈને આવ્યા હતા અને હાલ અમદાવાદમાં કોરોનાના 18 એક્ટિવ કેસ છે અને તમામ 18 લોકોને હોમ આઇસોલેટ કરાયા છે। નવરંગપુરા, થલતેજ અને બોડકદેવ વોર્ડમાં કોરોનાના કેસ નોંધાયા છે। તો એક્ટિવ કેસની સંખ્યા 18 થઈ ગઈ છે। વધુ 6 નવા કેસ આવ્યા છે, જો કે તમામને અત્યારે હોમ આઇસોલેટ કરાયા છે। તો અમદાવાદમાં કોરોનાની દહેશત વધી છે, કારણ કે નવા 6 કેસ, 4 પુરુષ 2 મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે। હાલ અમદાવાદમાં કોરોનાના 18 એક્ટિવ કેસ સામે આવી રહ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દીપિકા પાસેથી। જી દીપિકા, કોરોનાની દહેશત વધી રહી છે, જો કે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આનાથી ગભરાવાની જરૂર નથી, પરંતુ ચોકસાઈ રાખવાની જરૂર છે। બિલકુલ, અને જેટલા પણ કેસ આવ્યા હતા તેમાં હિસ્ટ્રી છે, વિદેશ પ્રવાસે સૌથી વધારે જોવા મળી રહી છે। સંધ્યા, આજે જે કેસ આવ્યા, આજે ચોંકાવનારો આંકડો પણ કહી શકાય, કારણ કે આજે એ દિવસ હતો કે જ્યારે ખાસ કરીને જે રેન્ડમ ચેકિંગ થતું નથી, પરંતુ તેની સાથે જ્યારે લોકોએ સિમ્પટમ્સ જોવા મળે તો તેઓ ચેકિંગ માટે જતા હતા। તે દરમિયાન 6 જેટલા કેસ છે, કોવિડ કેસ, તે પોઝિટિવ આવ્યાનો આંકડો છે। તેમાંથી 2 લોકો છે તેઓ એક છે તે સિંગાપુરના હતા અને એક છે તે પુણેની મહિલા હતી। ટોટલ 4 પુરુષ અને 2 મહિલા, એમ કરીને કુલ 6 નવા કેસ આજે જાણવા મળ્યા છે અને એક્ટિવ કેસની જે સંખ્યા છે તે 18 જેટલી સામે આવી છે। એટલે અમદાવાદ શહેરમાં 18 લોકો છે તે લોકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે। તેમાં વોર્ડ કહીએ તો નવરંગપુરા વિસ્તાર છે, બોડકદેવ વિસ્તાર છે અને થલતેજ વિસ્તાર છે। આ વિસ્તારની અંદર પર્ટિક્યુલર ઘરે જ તેમને રાખવામાં આવ્યા છે, જે 18 લોકો છે અને પ્રાથમિક સુવિધા છે તેમને આપવામાં આવી રહી છે। તેમનું ચેકઅપ પણ થઈ રહ્યું છે, ઓક્સિજન લેવલ પણ ચેક કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને તેમના જી આપનો આભાર અમારી સાથે જોડાવા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ એપીએમસી માર્કેટ યાર્ડ દ્વારા નવીન પહેલ કરવામાં આવી છે। એપીએમસી દ્વારા ખેડૂતો માટે 1 લાખ રૂપિયાનો આકસ્મિક વીમો લેવામાં આવ્યો છે અને આ નિર્ણયને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે। રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના હસ્તે આ વીમા કવચનું લોન્ચિંગ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન, ડિરેક્ટર સહિત ખેડૂતો પણ હાજર રહ્યા। આ વીમા કવચ અંતર્ગત અકસ્માતમાં મૃત્યુ થાય તો 1 લાખ તેમજ કાયમી અપંગતાના કિસ્સામાં 50,000ની સહાય આપવામાં આવશે, જેનો લાભ ખેડૂતો સહિત શ્રમિકોને પણ આપવામાં આવશે। હમાલ અને તોલાટ મિત્રોને અકસ્માત વીમા પોલિસીની આજથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં અકસ્માતમાં મૃત્યુ થાય તો 1 લાખ રૂપિયા સહાય તેમજ કાયમી અપંગતાના કિસ્સામાં 50,000ની સહાય મળવા પાત્ર રહેશે। જે માર્કેટ પહેલાં નુકસાનમાં હતી એ આજે નફો કરતી બની છે। તેના પરિણામ રૂપે આજે આપણે આ વીમા પોલિસી લેવામાં શક્ય બની છે। રાજકોટ મનપા ફરી એકવાર દેવાદાર બની છે અને પાણી ચાર્જ પેટે મનપાને 1,307 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે। રાજકોટનો શહેરી વિસ્તાર વધતા પાણીની માંગ દૈનિક 40 કરોડ લીટરને પાર પહોંચી છે અને ત્યારે સમગ્ર મામલે મેયર નયના પેઢડિયાનું નિવેદન સામે આવ્યું છે। મેયરે જણાવ્યું કે પાણીની માંગ સંતોષવા માટે વિવિધ યોજના હેઠળ પાણી આપવામાં આવે છે। અગાઉ પણ દેવું માફ કરવા સરકારમાં રજૂઆત કરાઈ હતી અને આ વખતે પણ પાણીનું દેવું માફ કરવા રજૂઆત કરવામાં આવશે। બુલેટિન